અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે। છેલ્લા 3 દિવસથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં હજુ 2.5 કલાક વરસાદનું યલો એલર્ટ છે। છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અમદાવાદના પશ્ચિમના અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે। જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગરમાં ઝરમર વરસાદ, તો એસજી હાઈવે, બોપલ, ઘુમા, શેલા અને શીલજમાં પણ ઝરમર વરસાદ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં ક્યાંક વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। અત્યારે અમે લોકો છે અમદાવાદના એસજી હાઈવે પર અને આપ જોઈ રહ્યા છો વાદળછાયા અને ધુમ્મસભર્યું જે વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। જો કે હવામાન વિભાગના અવકાશ પ્રમાણે આગામી 3 કલાકમાં અમદાવાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો કે છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરમાં જે વરસાદી જે માહોલ જામ્યો છે તેને લઈને સમગ્ર વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે।